શ્રીજી મહારાજ અહીંયા કને માળા કરવાની થોડીક રીત પણ શીખાડી કે જ્યારે માળા ફેરવવી પણ ઉતાવળી લહેર કે માળા ફેરવવી નહીં. માળા કરવી તો કેમ ફેરવવી? ધીરે ધીરે શ્વાસોચ્છ્વાસે સ્વામિનારાયણ 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 એમ માળા કરવી. ઘણા તો સ્વામિનારાયણ 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 ભાગ પારા પારો આવે, ભાગ પારા પારો આવે, તારા પછી મારો આવે, તારા પછી મારો આવે, એમ જાવા જ દે, હળિયા પટ્ટી કાઢે હો. એમ માળા ફેરવે એનો કોઈ મતલબ નથી. જો તમને માળા કરતા આવડે ને, નથી આવડતી, આમ કેટલા માળા કરો, કેટલા આંગળી ઊંચી કરો તો માળા કરતા હોય એવા, ઓછી વધી ગમે એટલી માળા કરતા હોય એવા. સરસ, સારું, કાંઈ વાંધો નહીં. હવે તમે માળા કરો તો કેવી રીતે કરો? આમ કરો, આમ આમ કરો એવા કેટલા આંગળી ઊંચી કરો? આમ કરતા હોય એવા, હા બરોબર, એક છે, બરોબર. પછી આમ કરતા હોય એવા, આમ આમ એમ તમે કરો, હા ઓ ઘણા એ. પછી આમ કરતા હોય, આમ આમ બતાવો તમને, આમ આમ કરતા હોય, આમ આમ. હા, આમને અનુભવ થાય તો આમ કરતા હોય કેટલા? નથી કોઈ? આમ કરતા હોય એમ, આમ 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 જોજો, પછી ખાલી આંગળી ઊંચી ના કરતા, આમ. ઓકે, કાંઈ વાંધો નહીં, તમે જેમ કરતા હોય એમ. પણ હવેથી તમને આજે સાચી રીત માળા કરતા શીખવાડો, બરોબર ને? જો આપણો હાથ છે ને એની મધ્ય આંગળી એટલે વચલી આંગળી, એનો આ વચલો પર્વ, વચલા પર્વની અંદર આ રાખવાની, બરોબર ને? અહીંયાથી સ્ટાર્ટ કરવાની. આને શું કહેવાય? વચ્ચે જે આવે ને એને મેરું કહેવાય, મેરું, મેરું. એના પછી ચાલુ કરવાની, આમ મણકે મણકે નામ લેવાવું જોઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ને આ આંગળીનો આને ટચ ન થવો જોઈએ, આમ એવી રીતનો નિયમ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બરોબર? આમ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એમ નહીં, એમ ઘણા તો ડોલતા જાય ને 5-5 લેતા જાય આમ. હે બરોબર? તો 5-5 કે 2 ના જાવ જોઈએ, એક ઉકો જ મણકો જાવો જોઈએ, તો આપણા 108 નામ લેવાય ને. એમ તો એક માળા થઈ કહેવાય. નકર તમે માળા ફેરવી પણ નામ તો 25 જ લીધા, તો માળા પૂરી ન થઈ કહેવાય. મણકે મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવાવું જોઈએ. અને જ્યારે આ મેરું આવે ફરીને, ત્યારે પાછો જે લાસ્ટ હોય ને એને ફર્સ્ટ કરવાનો, છેલ્લા મણકાને પહેલો કરવાનો. તો આને ટપી ન જવાનું. આમ જો આને ટપી જાઓ તો તમારી કરેલી માળાનું ફળ તમને ના મળે. એ કેને મળે? મેરુ પર્વતની પહેલે પાર બધા અસુરો રહે એને મળે. આમ ટપી જાય એવા કેટલા, આમ ડાયરેક્ટ જવા જ દે એવા કેટલા માંગણી છે કરો, હશે હશે એવા. ઓકે, વાંધો નહીં, ભૂલ તો થાય, આપણે શીખવા માટે સત્સંગ રાખ્યો, બરોબર ને? તો હવે આમ જ્યારે આવે તો તમે શું કરશો? ત્યારે આમ અહીંયાથી અંગૂઠો નાખી આમ કરી લેવાની, આમ જોયું? આમ ફરી જાય, આખી માળા ફેરવી લેવાની. આમ અંદરથી આમ છે, આમ અહીંયા કને આમ આવી ગયા એટલે હવે અહીંયાથી આમ અંગૂઠો નાખી અને આ બાજુ લઈ લેવાની, પહેલો થઈ ગયો એમ. બસ એવી રીતે આમ કરવાનું, બરોબર ને? એવી રીતે માળા કરવાની ધીરે ધીરે. ભલે ઓછી માળા કરો, 2 માળા કરો, 5 માળા કરો, પણ કેવી સાચી માળા કરો, સમજ્યા ને? આમાં હવે નથી કરતા એવાને માળા ચાલુ કરવાની હો. જો આ બાજુ અમુક અમુક નતા કરતા, તો ભલે તમે 2 માળા, પણ 2 માળા સ્વામિનારાયણ 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 મહામંત્રની કરો ને, 1.5 થી 2 મિનિટ લાગે એક માળા કરતાં. વ્યવસ્થિત 5 મિનિટનો સમય કાઢો, તમે 2 માળા આરામથી કરી શકો. હવે તમે આખા 24 કલાકમાંથી 5 મિનિટ કાઢી શકો, ન કાઢી શકો? જો ધારો તો કાઢી શકો ને, કે ન કાઢી શકો? તમે વોટ્સઅપ માટે કેટલો સમય કાઢો? નથી કાઢતા. ટ્વિટર માટે, ટ્વિટર તો જોકે નથી આપણી એટલી બધી રેન્જ, પણ ઇન્સ્ટાગ્રામ, પછી સ્નેપચેટ, ફેસબુક, આ બધા માટે છે ને, બધા માટે અડધી કલાક કે કલાક રોજ આપણે કાઢીએ છીએ. એમાંથી ખાલી 5 મિનિટ માળા માટે કાઢવાની. એમાં તમે કેવા હોશિયાર, મેસેજ આવ્યો કે જેટલો અંગૂઠો આ મોબાઈલ ઉપર ફેરવ્યો એટલો માળા ઉપર ફેરવ્યો તો કલ્યાણ થઈ જાય. એ મેસેજ આવે તો પાછા એને ફોરવર્ડ કર્યો, એમ નહીં કે આ મેસેજનો અમલ કરો એમ. મેસેજ શું છે કે જેટલો અંગૂઠો મોબાઈલ ઉપર ફેરવ્યો એટલો જો માળામાં ફેરવ્યો તો ભગવાન સાક્ષાત મળી જાય તેમ. તો એ મેસેજ આપણે 1000 જણાને ફોરવર્ડ કરશું, પણ એક માળા નહીં કરી. એટલે હું ના કરું, તું કર એમ. પણ આપણે સમજુ છો તમે બધાએ, 5 મિનિટ માત્ર 2 માળા કરવાની. જે નથી કરતા
આજે સભા પૂરી થાય માળા લઈ લેજો અને 2 માળા કરવાની છે હવેથી 2 માળા કરવાની. જે કરો છો એ તમારી માળા ચાલુ જ રાખજો, પણ 2 માળા સ્વામિનારાયણ મહામંત્રની કરજો. તમને બીજી કદાચ તમે રામની, કૃષ્ણની, માતાજીની કરતા હોય તોય પ્રેમથી કરજો, કાંઈ વાંધો નહીં, પણ એની સાથે 2 માળા સ્વામિનારાયણ મહામંત્રની કરજો. કારણ કે સ્વામિનારાયણ મહામંત્ર એ બહુ મોટો મંત્ર છે. એની માત્ર 2 માળા કરવાની, બરાબર ને, ન કરતા હોય. પછી પગની ચંચળતા, તો આસન જીતવું. કેમ? જો તમે બધાને થોડી થોડી ટેવ પાડી તે બધા બેસી શકો ને. ઘણા આપણા જ ભાઈઓ એવા છે, કોઈ દી પલંઠી વાળવાનો વારો જ ના આવે. ઘરમાં તો ટેબલ, ઓફિસે જાય તો ટેબલ ખુરશી, ઘરે બેડ હોય, ખાવા બેસે તો ડાઇનિંગ ટેબલ હોય, પછી બાથરૂમમાં જાય તોય ત્યાં ઊભી સીટ હોય, બધું આમ ઊભે જ, ક્યારેય ક્યાંય બેસવાનો વારો આવે નહીં. ને એવા ભાઈ સાહેબને અહીંયા સત્સંગમાં બેસવાનું થાય ને, 5 મિનિટ બેસે ને તો આ હા એને જાણે જગ જીતી લીધો, યુદ્ધ જીતી લીધું એમ થાય એમ. 5 મિનિટ પણ બેસી, તમે એવા જોયા નથી? જોયા કેટલાય હશે. કેમ? એણે બિલકુલ પગને કષ્ટ આપ્યો નથી, બસ મસાલા ખાઈને પગને મજાદાર બનાવ્યા તો એ ઉન્મત્ત થઈ ગયા કહેવાય. હવે એને પરિશ્રમ આપશે ને તો નરમ થશે. તો શું કરવું જોઈએ? એ દંડવત કરે, પ્રદક્ષિણા કરે, બેસે એવો આસન જીતે, આમ પલાઠી વાળીને બેસીને ધ્યાન લગાવે, ઊંડું ઉતરી જાય, માળા કરે, વળી બીજા આસન કરે, પદ્માસન વાળે, બીજા ઘણા બધા આસન આવે, બાબા રામદેવ કરાવે, ઊંચા નીચા આડા ફેડા બધા. એ તો આસન કરે તો એનેથી શું થાય? પગની ચંચળતા ટળે. પછી જીવા ઇન્દ્રિયની ચંચળતા છે, એને જો જીતવી હોય તો શું કરવું પડે? જીભના 2 કામ, એક ઇન્દ્રિય 2માં કામ આવે. એક એવી ઇન્દ્રિય જીભ, એક સ્વાદ લે અને બીજું બોલે, 2 કામ કરે જીભ. તો જીભને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ એને આપે નહીં. હા, અઘરું એ નથી થોડું કામ. જીભને આજે ઈચ્છા થાય, હાલો આજે આપણે પાણીપુરી ખાવી, તો પાણીપુરી ના આપે. અને જે જમે એ યુક્ત આહાર જમે. યુક્ત આહાર એટલે તમને ખબર છે? જો આપણું પેટ હોય, જેનો હવને પોતપોતાનું પેટ હોય, એના 4 ભાગ કરવાના. એમાં અડધું હોય, અડધું પેટ અનાજથી ભરવાનું, શેણેથી, અનાજથી. પછી અડધાનું અડધું પા એ પાણીથી ભરવાનું, ને અડધાનું અડધું પા એ શેના માટે રાખવાનું? હવા માટે, શ્વાસ લેવા માટે. એટલું આપણે જમી એ યુક્ત આહાર કહેવાય. આટલું ખાનારો ક્યારેય માંદો ન પડે, ગેરંટી સાથે. ગીતા કહે છે ને આપણા બધા ઔષધિ શાસ્ત્ર કહે, પણ આપણે તો પાણીનો માગ નહીં, હવાનો માગ નથી રાખતા. આટલા સુધી ભરે હો, આમ આટલા સુધી. આમ એક જગ્યાએ જમણવાર હતો, બધા જમવા માટે ગયા, બધા ભૂદેવો. જમણવારમાં તો પહેલાં આમંત્રણ એને, ભૂદેવો બધા જમવા માટે ગયા ને આમ એકદમ લચપચતા મોદક, લાડવા ઘીમાં નીતરતા. આમ બધા તુલજારામ ને જટાશંકર ને ગૌરીશંકર ને બધા જમતા હતા. એ બધા જમ્યા ને યજમાને વારે બચારા ભાવવાળા આગ્રહ કરીને જમાડ્યા હો. તે કોક 1 પેટ કરીને, કોક ડબલ પેટ કરીને, ધોતિયા ઢીલા કરીને ખાધો, બધાને ખૂબ ખાધો. અને પછી ખાઈને અમુક તો ઊભા થયા, માંડ આમ ડોકી ઊંચી રાખીને નીચે કરે તો આમ નીકળી જાય બારે. આયા આમ બારે અને પગરખાં બધા ગોતતા હતા હો. એમાં પગરખાં મળે નહીં. એની અંદર કેટલા જોક્સ થઈ ગયા, પણ એક તો હજી અંદર ખાતો જ તો, ખાઈને એટલું ખાધું કે ત્યાં જ આમ હુઈ રહ્યો, હાંફી ગયો, આમ આફરો ચડે ને આફરો ચડી ગયો. આમ તે વરે ઓલાને બોલાવ્યો, વૈદને. વૈદ આવ્યો, વૈદ એમ નાડી તપાસ કરી, એ કે આને હવે પાચનની એક ટેબ્લેટ આપવી પડશે, ગોળી આપવી પડશે એમ. તે વૈદે ગોળી આપીને હાથમાં લીધી કે ભૂદેવા ગોળી ખાવ. ઈ કે વૈદ, ઈ કે તારી ગોળી ખાવ એના કરતાં તો એક લાડો ના ખાઈ લો. ઈ કે હજી જો આ ગોળી જાય એટલી જગ્યા રાખી હોય હું અંદર, તો લાડો ખાઈ લો ને, હજી ગોળીઓ કરવા ખાવ, આવા ખાઈ લો. હવે આપણે એટલું નથી ખાઈ શકતા તોય મૂકતા નથી એમ. પણ યુક્ત આહાર કરે કે અડધું જ પેટ ભરીને ખાય, અડધી પાણીની જગ્યા રાખે ને અડધી હવાની જગ્યા રાખે, તો એને ક્યારેય બીમારી ન થાય. ને આપણે સૌથી વધારે બીમાર થાય કેનેથી? ખાઈને. મણ ખાઈને બીમાર થાય. આજે લ્યો, આખી દુનિયા ખાઈને બીમાર થાય. એટલા માટે કહેવાય કે આ 2 ધંધા ક્યારેય નહીં ખૂટે હો, ખાવાનો ને હોસ્પિટલનો. આ 2 ધંધા ચાલુ જ રહેશે.
તમને લાગે કોઈ દી ઓછો થાય? ગમે એમ થાય, ખાવાનું ખપે ને માણસ ખાવામાં નિયમ રાખવાનો નથી એટલે હોસ્પિટલ ખપશે. એટલે ધંધા કરવા જેવા બે ધંધા છે, કાં ખાવાનું નાખો ને કાં હોસ્પિટલ નાખો ને. હોસ્પિટલમાં ટાંટિયા પહોંચે એમ નથી એટલે આપણે ખાવાવાળો જારો એમ. તો ખાવાનું યુક્ત રાખે, પછી જીવહાની ચંચળતા ટળે તો, અને વાણી ચંચળ હોય તો મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય, કથા વાંચતા હોય ને વચમાં ડાપણ કરીને બોલવું નહીં. ઘણાને વચ્ચે બોલાઈ જાય, ખબર કોઈક મોટેરા વાત કરતા હોય કે તો આમ વચ્ચે આપણે રહી ના બોલવી પડે વચ્ચે, એમ એમની આમ એમની આમ. ભલે આપણને ખબર હોય છતાંય પણ આપણે વચ્ચે ડાપણ કરવાનું હોય નહીં. ડાપણ કરી આપણી વાણીની ચંચળતા કહેવાય. તો જો વચમાં બોલાઈ જાય તો 25 માળા ફેરવવી તો વાણીની ચંચળતા ટળે. દંડ વચ્ચે બોલાઈ ગયો ને, ડાપણ કરે, 25 માળા કરે તો બીજી વાર ભૂલ ન કરે ને, ખબર હવે બોલીશ તો બીજી 25 કરવી પડશે, એટલે ચૂપચાપ પકડીને બેસી રહે એમ. તો એમ બધી આપણી ઇન્દ્રિયો છે એને નિયમમાં રાખે. પછી શ્રીજી મહારાજે કીધું કે એકને જીતે તો બધી ઇન્દ્રિયો જીતાઈ જાય એવી કઈ? તો કે એક જીવહા ઇન્દ્રિયો, એક જો જીભને જીતી લે એટલે કે રસાસ્વાદ એને જીતી લે તો બાકીની બધી ઇન્દ્રિયો આપોઆપ જીતાઈ જાય. કેમ? તો કે બધી ઇન્દ્રિયોને પોષણ ક્યાંથી મળે? રસમાંથી. હો, એ તીખું તમતમતો ને ચટાકેદાર ને મસાલેદાર ને એવું ખાય. એમ પાણીપુરી તો નહીં, ઓલી દાબેલી ખાતા હોય, એવી તીખી ખાતા હોય, રેલા ઉતરતા જાય, આને દો અહીંયાથી પાણી નીકળે ને, એ નાકમાંથી નીકળે ને, એ મસાલો ભેગો થતો જાય, આને દો તોય જવા દો. તમને ખબર, તીખું જેમ જેમ ખાવ પછી વચ્ચે ગેપ ન રાખી શકાય, એ જવા દેવું પડે ફટોફટ. તો એવો તીખો ખાય તો એની ઇન્દ્રિયો છે એ પછી નિયમમાં રહે નહીં. બધી ઇન્દ્રિયો બેફામ બની જાય, બધી ઇન્દ્રિયો ચંચળ થઈ જાય. માટે ખાવામાં કંટ્રોલ રાખવો તો ઇન્દ્રિયોની ઉન્મત્તા એ ટળે. આવી રીતે જો કરશે તો શ્રીજી મહારાજ કે એની ઇન્દ્રિયો છે એ જીતાશે. એટલે ઇન્દ્રિયોને નિયમમાં રાખી અને ઇન્દ્રિયોને સેવામાં જોડી દેવી. આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર યુવા અવસ્થાની અંદર સાધુ હરિભક્તો પોતાની ઇન્દ્રિયોને નિયમમાં વર્તાવે છે. કેમ? એણે પોતાની ઇન્દ્રિયોને ભગવાનમાં સેવામાં જોડી દીધી. સેવામાં લાગી જાય એટલે ઇન્દ્રિયો પછી બીજું કાંઈ નવરી નખોદ વાળે કહેવાય ને, નવરારે તો નખોદ વાળે, પણ સેવામાં જોડી દીધી હોય એટલે બીજી કંઈ ઉપાધિ કરે નહીં. એટલે આવા 21મી સદીમાં કળિયુગી વાતાવરણથી બચવું હોય તો આપણી ઇન્દ્રિયો એટલે કે આંખ, નાક, કાન, હાથ, પગ, મન આ બધું સત્સંગમાં ભગવાનમાં જોડી દેશું તો આવું કળિયુગી વાતાવરણ પણ આપણને કાંઈ દુઃખી કરી શકશે નહીં. એટલે આ છે. અને જો ઇન્દ્રિયોને સત્સંગમાં ન જોડીને ઇન્દ્રિયો અશ્વ ઉન્મત્ત થશે તો શું થશે? ઉન્મત્ત જો ઇન્દ્રિય અશ્વ થાશે, કુમાર ગે તે જરૂર જાશે. નાખે ધણીને જઈ ખાડમાઈ, માટે કરો ચેતી ઉપાય કાંઈ. જો કંટ્રોલમાં નહીં હોય તો ધણીને ખાડામાં ચોક્કસ નાખશે. કેટલાય પડ્યા છે. માટે ઇન્દ્રિયો રૂપી અશ્વ એને ક્યારે મોકળા કરવા નહીં, એને આપણા કાબૂમાં રાખવા તો જાણે કે આપણું કામ થશે. નહીતર શું થશે? પછીથી પસ્તાય તજી ઉપાય, તે મૂર્ખ મોટો જન્મા મનાય. માટે તમે સૌ ચિત્ત ચેતી લેજો, તે અશ્વ ઉન્મત્ત થવા ન દેજો. શ્રીજી મહારાજ કે ઇન્દ્રિયો ચંચળ થાય ને ના કરવાનું કામ થઈ જાય ને પછી પાછળથી આપણે પસ્તાવું પડે, ક્યાંય મોં બતાવવા જેવું રહે નહીં. અને એ માણસોમાં આપણી કેટલી કીર્તિ છે એ અપકીર્તિમાં બદલી જાય. એના કરતાં બધાએ તમે ચેતજો અને ઇન્દ્રિયોને ક્યારેય ઉન્મત્ત થવા દેશો નહીં, એને તમે નિયમમાં રાખજો. આવી મહારાજે વાત કરી. 2 કારણ બતાવ્યો, ઘોડો ખેલાવ્યો. એનું પહેલું કારણ અસુરોનો નાશ કરો ને બીજું કારણ ઇન્દ્રિયોને જીતવી. હજી ત્રીજું કારણ એક છે પણ એ કારણ આપણે આવતીકાલે જોશું. અત્યારે અહીં જ ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે કથાને આપણે વિરામ કરશું. સૌ સંતો ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.